બાયોલોજી ચેપ્ટર બીજું. સપુષ્પ વનસ્પતિઓમાં લિંગી પ્રજનનમાં નવા મુદ્દાની ચર્ચા કરીએ. પૂર્વ ફલનની રચનાઓ અને ઘટનાઓ વિશે ચર્ચા કરીએ. તો મુખ્યત્વે આ મુદ્દામાં વનસ્પતિ પર ખરેખર જ્યારે પુષ્પ સર્જન થાય તેના ઘણા સમય પહેલાં જ વનસ્પતિમાં નિયત જગ્યાએ પુષ્પ સર્જે તે નિશ્ચિત થયેલ હોય છે જ. આ પોઈન્ટ કહેવા માગે છે કે પુષ્પનું સ્થાન પહેલેથી જ નિશ્ચિત થયેલું જ હોય છે. કેટલાક અંતઃસ્ત્રાવી અને રચનાત્મક ફેરફારોના પ્રારંભને અનુસરીને પુષ્પીય પ્રવર્ધોમાં વિભેદન અને આગળના વિકાસની પ્રક્રિયાઓ થતી હોય છે. વનસ્પતિની પુષ્પકલિકાઓ ધરાવતો પુષ્પ વિન્યાસ સર્જાય છે અને પછીથી તે પુષ્પ વિન્યાસ પર પુષ્પોનું સર્જન થતું હોય છે. આ પુષ્પના સર્જન બાદ તેમાં નર અને માદા પ્રજનન અંગોનો વિકાસ થતો હોય છે. તો મુખ્યત્વે નર અને માદા પ્રજનન અંગો તરીકે સ્ત્રીકેસર અને પુંકેસર વિકાસ પામતા હોય છે. નર પ્રજનન અંગ તરીકે પુંકેસર વિકાસ પામે છે, જ્યારે માદા પ્રજનન અંગ તરીકે સ્ત્રીકેસર વિકાસ પામે છે. પુંકેસર ધરાવતું પુંકેસર ચક્ર જે બને છે તે નર પ્રજનન અંગનું પ્રતિનિધિત્વ કરતું હોય છે અને સ્ત્રીકેસર ધરાવતું સ્ત્રીકેસર ચક્ર જે હોય છે તે માદા પ્રજનન અંગનું પ્રતિનિધિત્વ કરે છે. આમ જે પૂર્વફલનની રચનાઓમાં અને ઘટનાઓ દરમિયાન પ્રજનન અંગોના વિકાસની પ્રક્રિયા થતી જોવા મળે છે. આગળ નવા મુદ્દાની ચર્ચા કરીએ કે લાક્ષણિક પુંકેસરની રચના અને પરાગાશયની આંતરિક રચનાનું આકૃતિસહ વર્ણન કરવાનું હોય છે. અથવા આ પ્રશ્ન બીજી રીતે પૂછાય તો પુંકેસરની ચર્ચા કરો અથવા લઘુ બીજાણુ ધાનીની ચર્ચા કરો. તે મુજબ પ્રશ્ન અલગ સ્વરૂપમાં પૂછાઈ શકે છે. તો સૌ પ્રથમ લઈએ પુંકેસરની સંરચના. તો આવૃત બીજધારી વનસ્પતિઓની વાત કરીએ છીએ કે તેમાં પ્રજનન અંગ તરીકે પુષ્પ નિર્માણ પામે છે. એ પુષ્પમાં જે પુંકેસર છે એ નર પ્રજનન અંગનું પ્રતિનિધિત્વ કરતું હોય છે. તો આ પુંકેસર જે હોય છે તે મુખ્યત્વે બે ભાગ દર્શાવતા હોય છે. પહેલો ભાગ કે જેની સંરચનામાં લાંબો અને પાતળો દંડ જે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ એવો દંડ ધરાવતી રચનાને તંતુ તરીકે ઓળખવામાં આવે છે. અને આ તંતુના ઉપલા અગ્ર છેડા પર દ્વિખંડીય રચના ગોઠવણી પામેલી હોય છે. તેને પરાગાશય તરીકે ઓળખવામાં આવતી હોય છે. આ પરાગાશય મુખ્યત્વે દ્વિકોટરની સંરચના ધરાવે છે. તેથી તે અનુક્રમે ચતુષ્ખંડીય રચનામાં પણ જોઈ શકાતી હોય છે. એટલે કે ચતુષ્ખંડીય સંરચના ત્યારે જોઈ શકાય કે દરેક ખંડ જે હોય છે એ દરેક ખંડમાં પરાગાશયની લંબાઈને અનુસરીને એની આયામ ધરી પર મુખ્યત્વે યાદ રાખજો
કે આયામ ધરીએ ખાંચો આવેલી હોય છે, જેથી આ દરેક ખંડ એકબીજાથી અલગ પડતા હોય છે. અને જ્યારે એ જ સંરચનાનો જ્યારે અનુપ્રસ્થ છેદ લેવામાં આવે ત્યારે આકૃતિમાં દર્શાવ્યા મુજબની સંરચના સ્પષ્ટ દેખાતી હોય છે. એટલે કે અનુપ્રસ્થ છેદમાં જે પરાગાશયનો ભાગ છે એ ચતુષ્ક કોષીય સંરચના ધરાવતો જોવા મળે છે. આ ચતુષ્કોષીય સંરચના ધરાવતા દરેક 4 ખૂણા પર 4 લઘુ બીજાણુ ધાનીઓ ગોઠવણી પામેલી જોવા મળતી હોય છે. એટલે કે લઘુ બીજાણુ ધાનીઓ આ ચતુષ્કોષીય સંરચનામાં ગોઠવણી પામેલી જોવા મળે છે. આગળને મુખ્યત્વે જે પરાગાશય અને તંતુનો ભાગ છે તેમાં જે તંતુનો ભાગ છે તે નજીકમાં જ ગોઠવણી પામેલો પુષ્પનો જે પુષ્પાસનનો ભાગ છે એની સાથે તે જોડાયેલો હોય છે. ક્યારેક આ તંતુનો ભાગ દલપત્ર સાથે પણ જોડાણ દર્શાવતો હોય છે. જુદી જુદી જાતિઓના પુષ્પોમાં પુંકેસરની સંખ્યા અને લંબાઈમાં વિવિધતા જોવા મળે છે. એટલે કેટલીક વનસ્પતિઓના પુષ્પની અંદર પુંકેસરની સંખ્યામાં વધારો જોવા મળતો હોય છે અને લંબાઈમાં પણ વિવિધતા જોવા મળતી હોય છે. લાક્ષણિક આવૃત બીજધારી વનસ્પતિઓમાં જે પરાગાશય છે એ દ્વિખંડીય હોય છે. આગળ કહ્યા એ જ મુજબ તે 2 કોટરો ધરાવે છે, જેથી તે ચતુષ્કોટરીય સંરચના ધરાવતી જોવા મળે છે. આ જ પુંકેસરની લંબાઈને અનુરૂપ આવેલ આયામ ધરીની ખાંચ વડે ખંડો એકબીજાથી છૂટા પડે છે અને આ જ પરાગાશયના અનુપ્રસ્થ છેદમાં તેની દ્વિખંડીય રચના જોવા મળે છે. પરાગાશય 4 બાજુઓ ધરાવતી ચતુષ્કોષીય રચનાઓ ધરાવે છે, જેના 4 ખૂણા પર લઘુ બીજાણુ ધાનીઓ આવેલી હોય છે. દરેક ખંડમાં 2 લઘુ બીજાણુ ધાનીઓ ગોઠવણી પામેલી હોય છે. લઘુ બીજાણુ ધાનીઓ વિકાસ પામીને પરાગ કોથળીની રચના કરે છે. આ પરાગ કોથળીને જ પરાગ કોટરો તરીકે પણ ઓળખવામાં આવે છે. કોટરોમાં તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ પરાગાશયની લંબાઈને અનુસાર આયામ રીતે લંબાઈને પરાગરજથી ભરેલી જ જોવા મળતી હોય છે. આ સંરચના હતા. આ સંરચનામાં પુંકેસરની સંરચના અને તેની આકૃતિ સહ વર્ણન્ય મુદ્દા વિશે અભ્યાસ કર્યો. એના પછીનો જે ટોપિક આવે છે એ ખૂબ જ મહત્ત્વનો છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે જે પરાગાશય દ્વિકોટરીય સંરચના ધરાવે છે તેને જ લઘુ બીજાણુ ધાની તરીકે ઓળખવામાં આવે છે. આ લઘુ બીજાણુ ધાની એટલે પરાગાશય. આ લઘુ બીજાણુ ધાનીની રચના આકૃતિસહ વર્ણવો અથવા તો ટૂંક નોંધ તરીકે પૂછાય કે લઘુ બીજાણુ ધાની અથવા તો પરાગાશયની આકૃતિસહ વર્ણન કરો. તો મુખ્યત્વે જે રચના એની જોવામાં આવે તો પરાગાશય એટલે કે લઘુ બીજાણુ
ધાનીની જે બાહ્ય સપાટી જે હોય છે એ ગોળાકાર સંરચના ધરાવતી હોય છે અને ગોળાકાર સંરચના ધરાવતી આ બાહ્ય સપાટી જે હોય છે તે મુખ્યત્વે 4 દિવાલીય સ્તરોથી આવરણ પામેલી હોય છે. આ 4 દિવાલીય સ્તરોથી આવૃત રચનામાં મુખ્યત્વે પહેલું સ્તર અધિસ્તર તરીકે ઓળખાય છે, બીજું મધ્ય સ્તર જેને સ્ફોટી સ્તર તરીકે પણ મધ્ય સ્તર, ત્રીજું તંતુમય સ્તર જેને સ્ફોટી સ્તર તરીકે પણ ઓળખવામાં આવે છે અને ચોથું છે પોષક સ્તર. આ ચારેય સ્તરો મુખ્યત્વે તેમની ગોઠવણીને આધારે જુદા પડતા હોય છે. તો મુખ્યત્વે પહેલું સ્તર લઈએ અધિસ્તર. તો મુખ્યત્વે બહારની બાજુએ ગોઠવણી પામેલા 3 કે તેથી વધુ કે 3 કે 5 સ્તરની જે રચના બનેલી હોય છે એ રચનાત્મક અને કાર્યાત્મક રીતે ગોઠવણી પામે છે. ત્યારે જે પરાગાશયનું સ્ફોટનનું કાર્યને આગળ વધારે છે. એટલે કે પરાગાશયનું સ્ફોટનને પ્રેરીને અંદર રહેલી જે પરાગરજ હોય છે એ પરાગરજને મુક્ત કરવા માટે અધિસ્તર મદદરૂપ થતું હોય છે. જે બીજું સ્તર છે કે સૌથી અંદરનું સ્તર એ પોષક સ્તર તરીકે ગોઠવણી પામેલું જોવા મળે છે. નીચે આપેલી આકૃતિમાં આપણે જોઈ શકીએ, તમને બતાવું છું કે સૌથી બહારની ગોઠવણી પામેલું સ્તર અધિસ્તર તરીકે ઓળખાય છે. તે મુખ્યત્વે 3 કે 5 સ્તરનું બનેલું હોય છે. પોષક સ્તર તો સૌથી અંદરની બાજુએ ગોઠવણી પામેલું સ્તર જે પોષક સ્તર તરીકે ઓળખ ધરાવતું હોય છે. મુખ્યત્વે પોષક સ્તર જે હોય છે એ વિકાસ પામતી પરાગરજ જે હોય છે એ પરાગરજને પોષણ પૂરું પાડતું હોય છે અને પોષક સ્તરના જે કોષો જે હોય છે એ કોષો બાજુની બીજી આકૃતિમાં જોઈ શકીએ છીએ કે પોષક સ્તરના જે કોષો હોય છે તે એકબીજા સાથે ઘટ્ટ રીતે સાથે ગોઠવણી પામેલા જોવા મળે છે. ત્યારે આ પોષક સ્તરના કોષોમાં ઘટ્ટ કોષરસ ગોઠવણી પામેલો જોવા મળે અને એક કરતાં વધુ કોષ કેન્દ્રોની પણ ગોઠવણી જોવા મળતી હોય છે. લઘુ બીજાણુ ધાનીની વાત કરીએ તો મુખ્યત્વે જ્યારે પરાગાશય તરુણ હોય ત્યારે તે સઘન એટલે કે એકબીજા સાથે ચુસ્ત રીતે ગોઠવાયેલા સમજાત કોષોનો જે સમૂહ છે એ લઘુ બીજાણુ ધાનીની કેન્દ્રના ભાગની અંદર સ્થાન પામે છે. એ કેન્દ્રમાં ગોઠવણી પામેલી જે સંરચનાઓ હોય છે એને બીજાણુ જનક પેશી તરીકે ઓળખવામાં આવતું હોય છે. મુખ્યત્વે તેને બીજાણુજનક પેશી તરીકે ઓળખવામાં આવે છે. આ બીજાણુજનક પેશીની વાત કરી. આગળ બીજા સ્તરની વાત કરીએ તો જે સ્ફોટી સ્તર કે તંતુમય સ્તર તરીકે ઓળખાતો ભાગ છે જેને એન્ડોથેશિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સ્તરનું કાર્ય રક્ષણનું હોય છે અને તેનું બીજું કાર્ય પણ પરાગાશયનું જે
સ્ફોટન કરવાનું છે તે કાર્યમાં પણ મદદરૂપ થતા હોય છે. ત્યારબાદ મધ્ય સ્તર ગોઠવણી પામેલું જે હોય છે એ મધ્ય સ્તર એકદમ નજીક ગોઠવણી પામીને કોષોની રચના કરે છે અને નજીક ગોઠવણી પામીને જે રચના કરે છે એને મુખ્યત્વે બીજાણુજનક પેશી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મુખ્યત્વે મધ્ય સ્તરની વાત કરી અને પોષક સ્તર સૌથી અંદરનું સ્તર કે જે એક સ્તરીય સંરચના ધરાવતું હોય છે અને વિકસતી પરાગરજને પોષણ પૂરું પાડે છે અને કોષોમાં ઘટ કોષરસ અને સુસ્પષ્ટ કોષ કેન્દ્રો ગોઠવણી પામેલા જોવા મળે છે. આ રીતે આખો પ્રશ્ન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે, જે આકૃતિ શહ વર્ણન કરવાનો હોય છે.